લુકિંગ લાઈક વાવ. છી લુકિંગ લાઈક અ છી હે ના અલા બરોબર નહીં યાર આપણે જેવું શૂટિંગ કરવા માટે જોવે ને ઘર એવું આ નહીં આ તો બંગલો હ તારો ભા જો પટોળા હ પાટણ નું ફેમસ મજા આવશે. તું સમજતો નહીં યાર હા બોલ આપણે પટોળા નહીં જોતું તો આપણે યાર એકદમ ગામડા જેવું લોકેશન જોવે તો જો હું એક્સપ્લેન કરું સાપરે સાપરા. આપણે જો હું એક્સપ્લેન કરું હા બોલ. એક પીપળું હોય પીપળા આગળ ચોકડી હોય બરોબર ને એની બાજુ પગથિયા હોય ને 1 2 3 4 પગથિયા જોયા ને તે ઘરની અંદર તમે જોવો ને એટલે થોડું વાઇબ આવી જોવે તમે ગરીબ ની વાઇબ આવી જો હા અને આ ઘરની અંદર એન્ટર થો ને તો આમ એવી વાઇબ ફીલ આવે યાર. સેમ આવું ઘર અમારા મગજમાં ખ્યાલ હતો ને આવું જ ત્યાં કીધું એવું જ હા એવું તો કે મને કઈ બાજુ જવાનું એમ કે એક કે સીન બરોબર નહીં હતા જય સાહેબ. હા તમારા મમ્મી કદી સાઉથ ઇન્ડિયન જતા? શું સાઉથ ઇન્ડિયન લ્યા. મારા મમ્મી વાહ. ના અરે ના કદી નહીં તમારા પપ્પા મારા પપ્પા ના ભાઈ કદી મેં જોયા નહીં હો કદી ગયા હોય તો મને ખબર નહીં. હાલ આવો છો માં? કુના તમારા મારા બાલ હા એ તો જોવો આની અંદર કેવું તને ખબર હા અમે મેગી ખાતા હતા ને હા મને મેગી બહુ ભાવે મારા બાપને બહુ મેગી બહુ ભાવે એટલે અમારે મેગી ખાતા બાલ આવા થઈ ગયા ઓ માય ગોડ આવું ઓ ભાઈ અંધારું અંધારાની પાછળ જો બંગલો ના બંગલો નહીં નો આઈ એમ સો સોરી કિલ્લો કિલ્લો ને હા વ્હાઈટ કલર નો. ઓહો હે અહીંથી ખાલી પેલા શાહરુખ ખાન નો ઉભો રાખ્યો હોય ને એ બોલો હોય ને હે યાર એવું કરાયું હોય ને મસ્ત પિક્ચર હિટ આપડી પિક્ચર હિટ બચ્ચન નહીં શાહરુખ હવે એક કામ કરીએ આપણે શાહરુખ ને જ લઈએ યાર પિક્ચર માં ના શાહરુખ ને જ લેવો મારતો શું કહેતું આવશે તો અલા મેં હમણાં પિક્ચર જોઈ નથી કરી યાર એટલે મારા હારો સંબંધ થઈ ગયો એટલે મેં વાત કરી હતી ના મન ના પાડી હતી કે બે પિક્ચર સ્ટેન્ડિંગ માં ના એવું હમણાં રહીશ પિક્ચર નથી કરી મેં જોડે યાર હા એ થોડી એવરેજ બિલો એવરેજ હતી પણ બાકી રેડી હતો એ રહ્યો ના એ તો ફ્લોપ ના ફ્લોપ યાર એ રહ્યો એ ખાલી કોમેડી માં ચાલે આપણે સિરિયસ પિક્ચર બને હિસ્ટોરિકલ જો ખાલી આપણે પેલા આપણાનું લોકેશન લેવાનું સાહેબ આ તો એન્ડિંગ નો સીન હજુ કોઈ પિક્ચર બનાવવાનું હેડો આગળ હજી પેલા કલાકારો લેવાના જ છે યાર ટેન્શન લેતું ગોતવા ના હા તો આપણે ગોતી દેશું ધીરે જો એ ઢાળ નહીં થોડો વધી ગયો હું તો દેખાતું નહીં એ ગેસ નો બાટલો આવ્યો એ પધા લે અરે એટલો તો નહીં ઢાળ સીન આ તો કઈ મતાલો છે ટોપાલી તેટલી તમાકુ તેટલી તુનો તો ફૂલ તુનો આલય 99 કિલોમીટર થઈ ગયો મને ખબર જ હે પણ હજી સુધી આપણને મેળ પડ્યો નહીં મેં જેવું કીધું એવું લોકેશન નહીં મળતું યાર પાછો આ સીન જો યાર તું આ સીન જો હા લા કેવો સીન આવે તને ખબર હે પાણીનો ના હીરો હેડન જો પગ મૂકે એટલે પડી જાય ના બાહુબલી જો યાર હા બા જલ રહી હે ચિતા આંખો में है दुआ દેવો સીન આવે યાર હા તો પછી કાકો તો ઉડી હાલ્યો કાકો કા ડેડી લાકો તો મદનિયા જેવું મન તો આપણે બોલાવા લ્યા લે ભાઈ ઓલા લા તો જોસો લે ઇશારો કરો જો એક કામ કરીએ હા શું કરવું ખબર હા થોડી મોટી માર શું કરવું હા હું કહું મોટી માર થોડી you know this is a movie okay થોડી you know uncle this is create about the new movie you know and about this is a new movie 1982 about what the great film fine you find કો સમજાય એવું બોલ આવું શું બોલાયા યા આ તો હું તમને એકદમ દેશી ભાષામાં સમજાવું હા દેશી ભાષામાં સમજાય મારી ભાષામાં દેશી ભાષા એકદમ ડાઉન ટુ અર્થ તરીકે અમે કાકા જો અમે ખબર અમે ગુજરાતી પિક્ચર બનાવવાની નીકળાઈએ 1980 ની સાલની ઝૂમ
ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ સમજી ગયા હા મસાલો થૂકી દો તમે મસાલો થૂકી દો મસાલો થૂકી દો વાત કરો યો 10 રૂપિયા લઈશ. હા 50 રૂપિયા આલીશું યુ નો એટલે કાકા હવે તમને સાંભળો અમે 1980 ની ઉપર થોડું મોટું સેટું રાખ અમે 1980 ઉપર એક પિક્ચર બનાવીએ અમે એટલે અમારે એક લોકેશનની જરૂર હા કે ઘરની આગળ એક પીપળું પડ્યું હોય હા ચોકડી હોય હા ચોકડીની બાજુમાં સીડીઓ હોય હા. ના ઉપર સાપનું ઝૂમ 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 શું પિક્ચર બનશે કાકા આવું લોકેશન મળી જાય ને તો હું એ પિક્ચરને 200-300 કરોડ રૂપિયા કમાવા માટે નાખવાને તૈયાર છું ખરેખર સાહેબ. હા, તમારે એક પીપળું હોય, હા એક ચોકડી હોય, ચોકડી સીડી હોય, સીડીઓ પતરાવાળું ઘર હોય. પતરાવાળું ઘર મળી ગયું સાહેબ. કોનું અરે મારું જ ઘર યા. થઈ ગયું હેડો પિક્ચર બની ગયું અરે હેડો સાહેબ હેડો. બરોબર કાલ પિક્ચરની રિલીઝ કાલ તો પિક્ચર સુપર ડુપર હિટ 300 કરોડ હાચા કમે યાર અલા પણ તમને જોયા વગર એમને લે ભાડું ભાડું. આલી દીધું ભાડું પહેલે એડવાન્સ ગામમાં ના હોય આટલા હું રાખું ભાઈ સાહેબ ભાઈ કોમ કરજો ને હા મને થોડો રોલ આલો ને આટલો શું રોલ લેવો આટલો રોલ એ પઈ વિચારશું ના પઈ, બરોબર પઈ. બરોબર આટલો આટલો. જયલા હા આ ભાઈ રોલમાં શું કરીશું આપણે પઈ એ વિચારું કશું નહીં એ જે આપણને લોકેશન કહે ને એવું લોકેશન એની પાસે હા હા કશું નહીં લા પેલું ફાધર નું લટકેલું હોય ને હા. ફોટાવાળું. એ આવો, તમે લીડ એક્ટરો હા તમે આખા સીનમાં તમે પિક્ચરના હીરો છો બસ પિક્ચરનો હીરો કેવો હોય કે મન ફાવે આમાં મન ફાવે એમ જાય. હા ચલો પિક્ચરનું શૂટિંગ આપણે કાલથી ચાલુ કરવું કે આજથી ચાલુ કરવું હાલથી જ અપી હાલ જ. તમારો સામાન લાવવો પડશે ને યાર બધો અરે લેતા આવો સાહેબ. આ રેમ બધા તમારો મોસો મેકી દો. એ આપણા માણસો નહીં વાત કરો હેડો તમે ના સાહેબ આ ચાલશે? ના આ ચાલશે સાહેબ? ये हमें मिल गया चौकी। ये पिपड़ा मिल गया ये चौकड़ी हमें मिल गई ये चौकड़ी मुझे मिल गई સીડીઓ ये छपरा मुझे मिल गया મળી ગયા સાહેબ ઓકે લોકેશન. અલા રોયો અલા સાહેબ તમે રોશો તો મારું શું થશે? હું 6 વર્ષથી લોકેશન ગોતું એમને એમાં તો મારા વાળે જેવો ગુચ્છા જેવા થઈ ગયા ના નહીં લાગતા. 6 વર્ષથી નહીં ના. મધ મોખ્યો ને મધ પૂડો બનાવે જીવડા પડ્યા જીવડા. પણ શું કરું કો સાહેબ ઘર મળી ગયું મને બોલો હા એક કામ કરો તમે બેહો હું તમારા માટે પૂછી લેતો. સમજી ગયું થોડી અમે થોડું જાણવાનું સમજી ગયું ને તું એટલે આ વખતે હવે આપણા હાથની નીચે જેટલું શૂટિંગ કરવું એટલું શૂટિંગ કરીને વગે થઈ જવાનું હો એમાં ચો રોજ આવો નહીં રોલ હાલવાનો પણ મેં કીધું એ રોલ હાલ આ એ દેવાનો તો હતો જલ્દી જલ્દી ખુરશી લાવો કેટલા ખુરશી નહીં આમાં લે તો સાહેબ એટલું લાય. અહીં બેસો. વારો સાફ કરું સાહેબ. સમજી રાખ ને વારાફરતી લઈએ લો સાહેબ અહીં બેસો સાહેબ. એટલે યાર પણ ચાલશે કશો વાંધો નહીં બેહો સાહેબ. પેલું યાદ રાખજો. હે આ પિક્ચર ના હીરો તમે હો અચ્છા. અલા એ જય અલા પણ તું ઘસી જા. અરે બધું મૂજ કરવાનો હું કાં તો આમને ખાલી કીધું જ છે સાહેબ ગરમી બહુ લાગે હે? આ ગરમી લાગે બહુ. થોડો પવન અલા આવું અલા માણસ ને યાર સાહેબ વાહ આ આખો રોલ તમારો યાર તમે હું મોનો સાહેબ સાહેબ એક પ્રશ્ન પૂછું તમે અત્યાર સુધી કેટલા પિક્ચર બનાવ્યા? જયલા હા અમને તો દુખતી નસ પકડી લીધી હો કહી દઉં ને વિચારો કઈ વિચાર ના વિચારવાનું શું હોય હું કહી દઉં રાધા તારા વિના મને ગમતું નથી પિક્ચર જોયું હા જોયું તું ને પ્રેમ ઝુક્યા નથી ઝુકશે નહીં જોયું જોયું તું ને બાપ આપણે આશીર્વાદ જોયું હા જોયું તું ને એકવાર પીરે મરવા આવે છે મેં જોયું હા જોયું તું ને અંતર મંતર જાદુ મંત્ર જોયું ના એ નતું જોયું. એ મેં બનાવ્યું એ પિક્ચર મેં બનાવ્યું ચમ ના જોયું એટલે એ તો સ્ક્રીન ઓછી મળતી ને એટલે એનો બજેટ બહુ ઓછો હતો હા નોર્મલ નોર્મલી ખાલી લગભગ
3-4 કરોડ રૂપિયા હતા બજેટ. 3-4 કરોડ નો તો શું પિક્ચર બને? હા લગભગ સારો એવો બજેટ હોય ને 1000-2000 કરોડ તા તો પિક્ચર બનાવવાની મજા આવે મને. સાચી. સાહેબ તમે 1200 કરોડની ફિલ્મ બનાવી અને 3-4 કરોડ તો તમારા મગજમાં નહીં. સાહેબ 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 એ, સાહેબ સાહેબ હા બરાબર. સાહેબ પેલું યાર આટલું ધ્યાન લાગ્યું મારું. તમારી એક વાત મને ગળે ઉતરતી નહીં. તમે 1200 કરોડની ફિલ્મ બનાવો અને તમે હેડતા આયા. अरे बाप रे ये तो पेंट खोल रहा है. હે નહીં ખોલવા દઉં, બક્કલ માર દઉં, બેઠો તો બક્કલ માર દઉં. मार दो. અલા કાકા વાણી તો કેવો ખબર હે? કા ભાઈની મર્સડી હે ને એ ધોવા આલી હે, એકચ્યુઅલી ધોવા આલી હે. 3 દાડા થાય. અને મારી રોલ્સ રોયસ નો કલર મને નતો ગમતો. ચોકલેટી Exchange, ના ના exchange. હા ચોકલેટી કલર આલ દીધો તો. અને મારે કેવો કલર જોતો હતો ખબર હે? આ રહ્યો ગુલાબી, આછો ગુલાબી જોતો તો. તમારા ઘરની તો હું ગાડી લઈશ, હું ટેન્શન લો યાર. હું બોલું કોઈ ખબર નહીં પડતી. તમારા ઘરે તો હું ગાડી લઉં, ટેન્શન લો યાર. ડાયરેક્ટર ઝૂમ 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 ઝૂમ. જય હા હું કહું તને ખબર હે? હા બોલ. કે આપણે શૂટિંગ ચાલુ કરીએ ને, આપણે આપણે આ ભાઈને હીરો તો રાખી લીધો આપણે. હા કા ભાઈ હીરો હે બરોબર, આ ભાઈ હીરો હે હા એટલે આપણે શૂટિંગ ચાલુ કર્યા પહેલા આપણે એમનું ઓડિશન લઈ લઈએ. સમજ્યા કે ના સમજ્યા? સમજી ગયો. ઓડિશન લઈ લઈએ. અરે જોરદાર આલુ વાળી સાહેબ. બરોબર, તમારા કલાકારોના બધી એક્ટિંગ કરવાની. અરે જબરી એક્ટિંગ કરું હું તો. આવી જાઓ મેદાનમાં હડો, હુકમ થઈ જાઓ, હડો હડો મેદાનમાં આવી જાઓ હડો. સાહેબ હાલ જ હાલતું. હાલ આજ નહીં તો હું કાલ તો શૂટિંગ કરવાનું આપણે પિક્ચરનું. હા હેડો. એ ભેડો સીન કેમેરો ચાલુ કર. એ દેખાતું તો નહીં કઈ. હા એરુલા લેન્સ તું હટાય નહીં યાર, એરો લેન્સ હટાય પહેલા. હવે ચાલુ કર. મહારાજ આ માલણ તો મારી છે ને મારી જ રહેવાની. આ તમારી હવેલીની ઊંચી ઊંચી દીવારો મારો અને માલણનો પ્રેમ ક્યારેય નહીં રોકી શકે. મહારાજ તમારથી થાય એ કરી લો, પણ આજે માલણ મારી હતી, કાલે માલણ મારી છે અને હંમેશા માટે મારી જ રહેશે. જયલા હા ઓને તો આપણે ચણાના ઝાડ ઉપર ચડાવી દીધો યાર, પણ ખબર નથી કે આટલું ગ્રેટ એક્ટર આવી રહ્યું યાર. નરેશ કનોડિયાનું ડુપ્લિકેટ મૂકી દો ને તો ખબર ના પડે કે નરેશ કનોડિયો કોણ અને કા કોણ હે ભાઈ. વાત સાચી. જોરદાર એક્ટિંગ કરો બાપુ. સુપા સાહેબ મારી એક્ટિંગ કેવી લાગી? જોરદાર યાર તમે તો. એક કામ કરો સાહેબ, એક પેલા ગુજરાતી પિક્ચરના વિલન ખરા ને ફિરોજ ઈરાની સાહેબ, એનો ડાયલોગ બોલ નાખો. કેમેરો ચાલુ કર, તમે તો બોલે રાખો. જાઓ ચાલુ છે અમારો કેમેરો. રેડી એક્શન. તખતસિંહ આ માણકાનો ઘાતો પાણકા જેવો હોય, એક માગે ને તો બીજો પાણી ના માગે. સુપા એ ભાઈ મારી પાસે સ બ દો નથી બોલવા કશું યાર. તો તમે સાહેબ મારું પાકું ને? પાકું પાકું બરાબર બરાબર. ફોટો પર લેજો અમારા બેનો. ફોટો અલા ચાલુ છે. આવી ગયો ફોટો, આવી ગયો અમારા બેનો. આઈ ઓ માય ગોડ. મારો હાવરત તારા લીધે હું પડ્યો. આટલી રાતે મોડે તું કરે અહીંયા? આ બધું મોડ્યું હોય, આ બધું મોડ્યું એમ કે છે બંધ કરા બધા તારા નખરા. આ પાવું યાર તમારા મેલના વિરોધી હોય અમને ખબર જ નહીં યાર. ઓ અમથા કા આ બધું કરો તમે હે? મેલામાં આ બધું શોભા નહીં, અને આટલું મોટી ઉંમરે તમને આ બધું શોભતું હોય વળી. સાહેબ જોયું ને કેવા વિરોધીઓ એ. બોલો હવે મારી ઉંમરમાં શૂટિંગ શું લેવા દેવા? વાત સાચી. એટલે તમે લોકો આગળ પ્રગતિ કરો ને એટલે વચ્ચે આ કરવા વાળા આવે. પણ સાહેબ એમાં મારો કોઈ વખત પણ કશું નહીં કરવાનું, તમારે તટસ્થ રહેવાનું. સાહેબ કોમ કરો. થઈ જશે પ્રોબ્લેમ સોલ્વ. સાચું કહો? થઈ રે તો હાલ. એ અહીંયા બંધા અહીંયા શું છે હે? પિક્ચરનું શૂટિંગ થવાનું અહીંયા. એમ હું કરું? કશું કરવાનું નહીં. આ સાથે નાખ. એટલે તમે તો કરો લા શૂટિંગ. અલા એમ અમથા કહું અમારું પ્રોબ્લેમ હોય, તમે તો શૂટિંગ કરો, બિંદાસ કરો. અને એમાં પાછું આપણું ઘર જોતો જ લઈ લેવાનું. સાચું માતા ના આ માતા નહીં યાર, આ બધું આ ઊંઘા ને અમદાકા ને એ આપણું જ છે. આ તો અમદાકા ખાલી ઊંઘવા જ આલેલું હોય. રાઈટ.
बाल बड़ा ना बाल बड़ा सबसे बड़ा रुपया, माल बड़ा ना बाल बड़ा सबसे बड़ा रुपया. આ 500 થોડા વધારે લેવો તો હું તમને વાત કરું. ના 1000 દેજો. ના 500 લાખ ના બે સામે ઊંચો કરી નાખે. બોલ. સાહેબ વધારે પૈસા ના આપશો, આ તો લેટવો હે. લેટવો હા, લેટવો ઘડીએ ઘડીએ ટોંગડાવા આવી જશે. ઓમ ઓમ. મને લેવો એક્ટિંગ. એ મારું પત્તું કપાશે. આમ જવા દે ને. આપણે એની એક્ટિંગ જોઈ લઈએ. વિલન જેવી છે, જોયું? રેડી મિત્ર રેડી. જાલિમસિંહ, ભલે તમે રાજસ્થાનના રાજપૂત રહ્યા, પણ હું પણ અસલ ગુજરાતનો રાવણ દેવ છું. જો તમારી માનું દૂધ પીધું હોય તો આવી જાવ રાવણ ના હોમે. ભલ ભલાને પોણી નામ અપાવું તો મારું નામ પર રાવણ નહીં. પપ્પા ભાઈ સારું લાગે છે. બરાબર. માલો એ મારો એકલો રાવણ દેવ પડે લાખ ઉપર ભારી ઢગંગ ડડંગ 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 ડડંગ. હે રાવણ મારો દેવ, રાવણ મારો દેવ. શું એક્ટિંગ કરેલા ભાઈ આ માણસ, શું એક્ટિંગ કરે યાર. વાહ વાહ વાહ, મજા આવી ગયો ભાઈ ખરેખર. એટલા કરતા હારી સાહેબ શૂટિંગ ક્યારે કરવાનું હોય? શૂટિંગ એક બે દિવસમાં આપણે ચાલુ કરીશું. 1-2 દિવસ હા આજથી જ ચાલુ કરી દો. પ્રોટેક્શન જોવો. હાલ મારા માણસો બોલાવી દો. આખો મેલ્લો અવાજ કરે તો કેજો ખાલી. બોલો ખાલી. માથા ભારે લાગવો કશો વાંધો નહીં. તમે બ્લોક કરાવતા પણ તમારો રોલ સારો પિક્ચર ની અંદર. પ્રોટેક્શન જોતું હોય બોલી દો યાર. મનમાં ના રહી જાય. આખો મેલ્લો અવાજ કરે તો કેજો ખાલી. હા તમારી બધી વાત સાચી. મને તમારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. શું આપણે એમની ઉપર શું આપણને વિશ્વાસ બરોબર ને? એક કામ કરો, તમારી એક્ટિંગ સારી ને પેલો માણસ બળીને રાગ થઈ ગયો, થોડું એમને મનાવવો પડશે આપણે. કેમ કે ઘર એમનું જુઓ કાકા, તમારો રોલ મસ્ત છે. પણ સાહેબ મારો રોલ કહો તો ખરા. રોલ હવે કહેવા જ ના હોય. એ તો આવે ને તારે સમજી જવાનું. અમતાભાઈ આ જો સરપ્રાઈઝ સાહેબ તમે આખા પિક્ચરમાં એટલે સમજી જવાનું હોય. શરૂઆતથી 1 મિનિટથી લઈને પિક્ચર પટા 3 કલાકનું નંબરિયા સુધી તમારું પિક્ચર તો આવી જશે. તમે નંબરિયા સુધી તમે આવશો. તમે તારા મારા હિરોઈન જોડે ડાન્સ નહીં કરો છો. તમે તાર કરજો હિરોઈન જોડે ડાન્સ. ઢીંચુંગ 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 ઢીંચુંગ. સ્ટાર્ટ જ નહીં થાય સ્ટાર્ટર તમારથી થશે. સ્ટાર્ટ હા હા સાહેબ, તો આપણે જેવું કેમેરાથી નેચેથી હું ઉપર હેડ્યો ને હા પહેલા જ તમારો ના હા એન્ડિંગ તમારી પટાઈ છે બોલ કે તમારથી અને મારો કાર્ય આવશે તાર. તમારો આવશે ને પિક્ચર ની વચ્ચે આવશે ને તું તો યાર બરાબર. ઇન્ટરવલ તમારા તોથી આવશે. ઇન્ટરવેલ છે. એક સેકન્ડ એ આખીના 30 મિનિટ તારો હા Fighting વાળો. હા ફાઇટિંગ વાળો. હા ફાઇટિંગ. વિલન ને? હંમેશા છેલ્લે આવે. હા. એ જો આપણો હું તને પિક્ચર સીન તને સમજાવું ખાલી બરોબર કે તું ઇન્ટરવેલ આવે ને એટલે હીરો મરી ગયો હોય. બરોબર મરી ગયો. હીરો મરી ગયો હોય. સાહેબ બરાબર. સાહેબ મારો રોલ અલા આવો આપણો તો ખરી યાર. કહીએ હું મગન કરો. હીરો મરી ગયો હોય. હા અને હિરોઈન રોઈ રહી છે. એટલે હિરોઈન રોઈ રહી છે. રોડેલી છે. અરે યાર અમથા કાકા હીરો મરી જાય તો હિરોઈન રોવાય કે નહીં યાર? તમે યાર હું યાર વાતો તો કરો. ચોખ્ખા શબ્દ કે રોડેલી હિરોઈન છે. એલા આપણો યાર તમે લોકો આપણો તો ખરી સ્ટોરી પિક્ચર ની આવું કહો સાહેબ. વાત કરો યાર. હાથ જોડીને ઉભા થઈ જાઓ બધા. ચલો સમતા કાંઈ ચલો ગુડ માણસ બની જાઓ તો જરાક. હું તો કેમેરા પણ ના બની તું ગુડ માણસ બની જા તું. મને કે તું હાથ Sorry. કોઈના હું હાથ જોડ્યા નહીં તું મને કે સોરી. આઈ એમ આઈ એમ દિલથી સોરી. હા. આઈ એમ અ ડાયરેક્ટર મેન. બસ સાહેબ બસ મારો રોલ કોને. મેં તને કીધું ઇન્ટરવલ જો પોઈન્ટ આવે હીરો મરી ગયો હે. અને હિરોઈન હવે રોવાય મેં તો તું આવીશ. ઓ સાહેબ મારો રોલ તો મને કહો. મને દિલમાં ધક 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 એવું ના થઈ જાય પછી. એ કરણ હા આ તો આપણા પિક્ચર નું ગીત હતું ધક 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 ધડકે દિલ કે જોઈ તને ધડકે દિલ કે ધક ધક ધડકે બસ એ. કે જોઈ બસ 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 મેં કેટલું મસ્ત ગીત બનાવ્યું નહીં પિક્ચરે. હા 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 હા. અલા સાહેબ પણ મારો રોલ તો કહો મને. કહીએ જો જય અહીંયા આવતો રે, આગળ આવતો રે, આઈ ગયો આગળ આવતો રે. અમથા કાકા આ પિક્ચર ઉપડવાની જ નહીં. અને અલા એ મર્યા પેલા ચો મોકળ મળી સુપર હિટ થશે. અને ઉપડી ગઈ ને તો કયો રોલ વાયરલ થાય ખબર? વિલન નો રોલ વાયરલ થાય બાકી. અલા કદી ગુંડા વાયરલ થયા
એ તો થાય તાણ અરે કદી ના થાય હીરો અરે, વાયરલ થાય મૂત થઈ અરે થયા થાય હાડે મૂત થઈ અરે હાડે દે મૂત થઈ હીરો તો કદી હીરો તો મરી જાય એટલે શું થાય વિલન જ થાય આ લોકો લાયક પિક્ચરમાં આવવાના લાયક આ લોકો પિક્ચરમાં આવવાના એક કે નહીં અને આ પિક્ચર બનાવી ને પેલો લોઢાળા ચણા ચાવા બરોબર હે યાર વાત સાચી વાત કરે લોઢાના એટલે લોઢું આમ મોઢા મેં કે ના આવો આગળ યાર એવું આ બધું તું જોજે આ પિક્ચર નહીં બને નહીં બને મને તો લાગતો ના બનશે જ નહીં પિક્ચર એક કામ કરો અહીંયા મૂકી જતા પિક્ચર બનાવી દે યાર જે ઓ સાહેબ તમે લોઢું પિત્તળ શેહું તોબુ એ બધા ચણાની વાત જવા દો ને અને મારો રોલ કયો મને કોરે બાપા અમારે હો આપણો પિક્ચર બનાવી જ નહીં તો પછી રોલ કહીને કોઈ મતલબ જ નહીં ને સાહેબ સાહેબ ફેર તું તમને રાજકાવડે લઈને આવ્યો પાણી પાયું વાયરો નાખ્યો ખુરશી બેહાડ્યા એક્શન કરીને બતાવી તોય સાહેબ આવું ચાલે મારો રોલ કોને કેટલા વર્ષોથી મારી ઈચ્છા હતી કે હું ત્યારે મોટા પડદા પર પિક્ચરના અંદર આવું પણ તમારું સપનું રહી જવાનું ભાઈ જો અભળો મારી વાત અભળો હે તમે આવી દેવી જણા તમે મહેલાની અંદર ઝઘડો આવ થોડું ચાલે ઓ સાહેબ ના એને જવા દો ને તારો એડો અભળો ભાઈ તું રવાના હતા ચમ તારો રોલ નહીં અંદર પિક્ચરમાં તો મેલા બાર નીકળીને બતાય તો સાહેબ એને લઈ લેજો ને હા એને તને લઈ લે બરોબર તું પિક્ચરમાં બરોબર હા વિલન તું બરોબર ને હા પણ મારો મેન રોલ હો તમારો મેઇન રોલ હજુ હું તમને તમારો રોલ સમજાવું હા, જય સમજાઈ દો એમને રોલ કે જો પિક્ચરની જેવી શરૂઆત થઈ ને હા તો તમારો સીન આવશે પહેલો બરોબર જયલા હા હવે ફૂલેલા રહેજો હા. ફોટો લઈ લે ફોટો લઈ લો લઈ લે એક સેડ ફોટો આલો સેડ હા સેડ હા તમે ગરીબ કેવાય ગરીબ ના ગરીબ હા હા, બસ. પાડ ફોટો પાડ લો આપણો પહેલો સીન હા બરોબર પહેલા સીનમાં નંબરે પડ્યા પછી ખુરશી હશે ખુરશી મારે લાવવાની સાહેબ ખુરશી તમારે નહીં લાવવાની યાર હું સીન આપણો બરોબર હા, ખુરશી પડી હશે હા ને ખુરશી ઉપર હશે એક ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ હું લઈને આવું સાહેબ ના રમતા કાકા તમે વાપરો ને હા. ખમાખો એ ફોટો ફ્રેમ ઉપર હાર ચડેલો હશે હાર હું લેતો હું ને ના તમે સીન ઓબળો નહીં યાર હા વાત કરો કો સાહેબ ને ખુરશી ફોટો હા. અને હાર એની સામે એક શોક સભા ચાલુ હોય પહેલો સીન રોતડો હા બરોબર સમજી ગયા ને તો શોક સભામાં હું રોતો હોઈશ ના તો પકડો આ. પથ્થર રાખો દિલ ઉપર એ શોક સભા જ કહી દે એ શોક સભા તમારી ચાલુ હશે ઝૂમ એટલે મારો રોલ કયો પણ તું અલા તમારો રોલ ને જે ફોટો ફ્રેમ હે ને એની અંદર જે ફોટો હોય ને એ ફોટા રોલ તમારો હોય કેટલો મોટો રોલ કહેવાય યાર હે જય કેટલો મોટો રોલ કહેવાય 400 માણસ વચ્ચે અત્યારે આવું બેવું અને ખુરશીમાં. ઓલા લોકો હોતા હોય આપણી હા. એવું એ કહેવાય નીચે બેઠા હોય ને તમે ઉપર અલે અલા, ઉભો રહો. ઉભો રે